નજર કરીશું આજના મુખ્ય સમાચાર ઉપર। હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। લોકસભા ચૂંટણી 2024ની જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। અત્યારથી જ માહોલ જોવા મળી રહ્યો છે। સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે। ત્યારે ગુજરાત રાજ્યની વડોદરા લોકસભા બેઠક પરથી વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટે ફરીથી ટિકિટ આપી છે। ત્યારે ચૂંટણી પહેલા સાંસદ અને ભાજપના લોકસભા બેઠકના ઉમેદવાર રંજનબેન ભટ્ટ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે। વડોદરા શહેર નજીક આવેલા નંદેસરી ગામમાં રહેતી યુવતી અંજુના પરમાર जो कि प्रोजेरिया बीमारी थी पीड़ाय छे। अंजनानो परिवार भाडाना मकान में रहे छे। माता कोकिलाबेन परमार अंजनानी संभाळ करे छे। अंजनाना पिता नंदेसरी जीआईडीसी में एक प्राइवेट कंपनी में सिक्योरिटी नौकरी करे छे। 10,000 पगार में परिवार गुजरान चलावे छे। 2014 में सांसद रंजनबेन भट्टे लोकसभा पेटा चूंटणी जीत्या बाद नंदेसरी ग्रामनी प्रोजेरिया पीड़ित अंजुना परमार ने दत्तक लीधी हती। दत्तक लीधा बाद रंजनबेन भट्टे दत्तक लीधेली दीकरी अंजुना परमारनी एक पण वार संभाळ न लीधी होवानुं सामे આવી રહ્યું છે। દીકરીના માતા પિતાએ આક્ષેપ કર્યા છે। એક કે બે વાર જ જોકે સાંસદ રંજનબેન ભટ્ટ તેમને મળવા ગયા હતા, જો કે હાલ ગયા નથી અને સાંસદના વલણથી અંજનાનો પરિવાર નારાજ હોવાનું સામે આવી રહ્યું છે। વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ આર્થિક મદદ કરવાની પણ વાત કરી હતી, પણ સાંસદ રંજનબેને દિવ્યાંગનો બસ પાસ એકવાર 500 રૂપિયા અને 3 પહેરવાના ડ્રેસનું મટીરિયલ અને સિલાઈના રૂપિયા આપ્યા હોવાનું સામે આવી રહ્યું છે। અંજના પરમારને બેંકનું ખાતું ખોલાવી આપ્યું હતું। દર મહિને 1,000 રૂપિયાની આર્થિક સહાયની પણ વાત કરવામાં આવી હતી, જોકે એકાઉન્ટમાં પણ 2 વાર 1,000 રૂપિયા જમા થયા। બાદમાં વાર તહેવારે કોઈ પણ જાતની સહાય મળતી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। અંજનાના પરિવારની હાલત કફોડી બની છે। જોકે સાંસદે અંજનાને દત્તક લીધા પછી દીકરીને યોગ્ય સારવાર અને મદદ મળશે તેવી પરિવારને આશા જાગી હતી, પરંતુ તેમ છતાં સાંસદે દત્તક દીકરીને મળવા માટે 10 વર્ષમાં ક્યારેય સમય કાઢ્યો ન હતો। આમ તો રંજનબેનને માતૃતુલ્યનું બિરુદ મળ્યું છે, પણ ક્યાંક એ જ માતૃતુલ્ય રંજનબેનની સહાયતા માટે અંજના અને તેનો પરિવાર રાહ જોઈ રહ્યો છે। શું કહે છે અંજનાના માતા પિતા, જાણો અમારા સમગ્ર અહેવાલ। પછી એકવાર આવ્યા હતા, તે 500 રૂપિયા આપ્યા, 2 ડ્રેસના કાપડ આપ્યા, 3 સિલાઈ હંગાત આપ્યા હતા, બસ એ જ। ફરીવાર જે આયા જ નથી કે બધું જ એમને એને જે મળતું હશે એ બધું કરી આવીશ, પણ મારી છોડી કશું મળતું નથી। એટલે એને અત્યારે જે બધું એમને થતું સરકારમાં મળતું હોય એ એને કરી આપે, મારી એટલી વિનંતી છે। હવે જે એને એમને ઈચ્છા થાય એ માલ આપવું હોય એ આપે। હવે અત્યારે તો જોર આવું એની ઘેરના ઘેર કંઈ મારી એકલી તો જઈ શકતી નહીં, એવી જોડે હું હોય તો જ જાય। હવે આજ મેં કહ્યું ને કે એને જે મળે એ કરી આલે, બીજું તો એને શું કરવાનું, એવી હેડી શકતી રહી એવું તો યાર ગાડી બાડી તો અત્યારે તો લઈને તો જઈએ, એટલે કંઈ થોડી એને સાયકલ આપવું જોઈએ, પણ બીજું એને કંઈ જે હોય એ તો કરી આલે વળી। એમણે મને મદદ માટે કહ્યું હતું કે એને હું કે સીવણ ક્લાસ કરી એ કરી આવીશ અને એના મદદ કરીશ કે છે પૈસાની, અને કે હું મદદ તો એમણે મને આપી છે આ બેંકમાં, પણ બેંકના પૈસા જ નથી આવતા। બીજી કે એક બસનો પાસ મને કાઢી આપ્યો એના માટે, બીજી કોઈ મદદ મને મળી નથી। અને એવા કંઈ તહેવાર પર કંઈ એના માટે કંઈ છાબડી બાબડી મોકલાવે તહેવાર પર, પણ આ તો 2-3 વર્ષથી કશું આવતું જ નથી, એવા જોવા જ નથી આવતા અહીંયા। હા તો સાહેબ મને ખબર નહીં કયો રોગ કહેવાય, પહેલાંથી જન્મથી જ આવું છે એને અત્યારે હું બહાર લઈને જાઉં ને તો એના આંખોમાં તેજ પડે ને એનાથી ચલાતું નહીં હતા, મારા હાથ પકડીને એને લઈને ચાલો, હા આધાર નકર